નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું સામા પાંચમ એટલે કે ઋષિ પાંચમ। ઋષિ પાંચમનું વ્રત એટલે કે સ્ત્રીઓએ જાણે અજાણે થયેલી ભૂલોને નાબૂદ કરવાનું વ્રત એટલે કે સામા પાંચમ। તો મિત્રો, આપ જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જાણીએ સામા પાંચમની વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ। પૌરાણિક ગ્રંથો મુજબ શા માટે કરાય છે ઋષિ પંચમીનું વ્રત? જાણો તેનું રહસ્ય। ઋષિ પંચમીના ઉપવાસનો હેતુ, ઋષિ પંચમીની રીત, ઋષિ પંચમી વ્રત કથા, વાર્તા, ઋષિ પંચમીના દિવસે કરવાની ધાર્મિક વિધિઓ, ઋષિ પંચમી શા માટે ઉજવવામાં આવે છે? ઋષિ પંચમીનો દિવસ પૂજા આરાધના અને ક્ષમા યાચનાનું પર્વ ગણવામાં આવે છે। સામાન્ય રીતે આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી આવે છે। આ તહેવાર સપ્ત ઋષિઓ સાથે સંકળાયેલ છે, જે 7 ઋષિએ પૃથ્વી પરથી દુષ્ટતાને નાબૂદ કરવા અને માનવજાતના ભલા માટે કામ કર્યું હતું અને તેમના જીવનનું બલિદાન આપ્યું હતું। આ મહાન ઋષિઓ સિદ્ધાંતવાદી અને અત્યંત ધાર્મિક માનવામાં આવતા હતા અને તેમણે તેમના ભક્તોને ભલાઈ અને માનવતાનો માર્ગ અપનાવવાનું શીખવ્યું હતું। હિન્દુ માન્યતાઓ શાસ્ત્રો અનુસાર સંત તેમના ભક્તોને તેમના જ્ઞાન અને ડહાપણથી સિદ્ધ કરતા હતા, જેથી દરેક વ્યક્તિ દાન, માનવતા અને જ્ઞાનના માર્ગે ચાલી શકે। ઋષિ પંચમી હિન્દુ ધર્મમાં માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓ દ્વારા અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા મેળવવા માટે મનાવવામાં આવે છે। દર વર્ષે ભાદરવો માસના શુક્લ પક્ષની પંચમી, તેથી એ પંચમી વ્રત કરવામાં આવે છે। ઋષિ પંચમી ઉપવાસનો હેતુ, પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને આ વ્રતની પૂજા નિયમ પ્રમાણે કરવાથી વ્યક્તિનું કલ્યાણ થાય છે। આ દિવસે 7 ઋષિઓની પરંપરાગત પૂજા કરવાનો નિયમ છે। આ 7 ઋષિઓના નામ ઋષિ કશ્યપ, ઋષિ અત્રિ, ઋષિ ભારદ્વાજ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ ગૌતમ, ઋષિ જામદગ્નિ અને ઋષિ વશિષ્ઠ। આ ઋષિઓ સમાજના કલ્યાણ માટે કામ કરતા, તેથી જો તેમના માનવામાં આ વ્રત અને પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો અનુસાર કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રીઓ, આ દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવાથી તમામ પાપોથી મુક્ત થઈ જાય છે। એક પ્રાચીન દંતકથા છે કે સ્ત્રીઓ માસિક ધર્મની ખામીઓથી પીડાય છે, તેથી એવું ક્યાં જાય છે કે ઋષિ પંચમીનું વ્રત કરવાથી માસિક ધર્મ દરમિયાન ખોરાકને દૂષિત કરવાના પાપમાંથી મુક્તિ મળે છે। ઋષિ પંચમીની રીત, ભાદ્ર શુક્લ પંચમીને ઋષિ પંચમી કહેવામાં આવે છે। આ વ્રત સ્ત્રી અને પુરુષના જીવનમાં થયેલા પાપોની મુક્તિ માટે કરવામાં આવે છે। ઋષિ પંચમીનું વ્રત કરનાર વ્યક્તિએ નદી કે જળાશયમાં સ્નાન કરવામાં આવે છે અને તેના દ્વારા આપણું બનાવવામાં આવે છે। આ દિવસે માટી કે તાંબાના અથવા માટીના વાસણમાં મૂકવામાં આવે છે। આ પછી કળશની મુખ્ય સુગંધ અને અક્ષત વગેરેની પૂજા કરવામાં આવે છે। દહીં અને ભાત આ દિવસે લોકો વારંવાર ખાય છે। આ વ્રતમાં મીઠાનો ઉપયોગ થતો નથી। ભોજન દિવસમાં માત્ર એક જ વાર આપવામાં આવે છે। ઋષિ પંચમી વ્રતના દિવસે કળશ વગેરેની પૂજા સામગ્રી બ્રાહ્મણને દાન કરવામાં આવે છે। પૂજા કરી બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી પ્રસાદ લેવો જોઈએ। ઋષિ પંચમી વ્રત કથા, વાર્તા, સતયુગમાં સમયજીત નામના રાજાનું રાજ્ય હતું। એ રાજાના રાજ્યમાં સુમિત્રા નામનો બ્રાહ્મણ રહેતો હતો। તેઓ વેદના વિદ્વાન હતા। સુમિત્રા ખેતી કરીને પરિવારનું ભરણ પોષણ કરતી હતી। તેમની પત્નીનું નામ જયશ્રી સતી હતું, જે ઋષિ અને સદાચાર્ય હતી। તે તેના પતિને ખેતીના કામો પણ મદદ કરતી હતી અને એક વખત પેલા બ્રાહ્મણની પત્નીએ અજાણતા માસિક ધર્મની અવસ્થામાં ઘરના બધા જ કામ કર્યા અને તેના પતિને સ્પર્શ પણ કર્યો। આથી પતિ પત્નીનું મૃત્યુ એક સાથે થયું। માસિક સ્ત્રાવ અવસ્થામાં શ્વાસનો વિચાર ન આવવાને કારણે સ્ત્રીને કૂતરી અને પતિને બળદની યોનિ મળી, પરંતુ પહેલા જન્મમાં કરેલા અનેક ધાર્મિક કારણોને કારણે તેમનું જ્ઞાન રહ્યું। યોગાનુયોગ
જન્મમાં પણ તેઓ બ્રાહ્મણના પુત્રનું નામ સુમિતિ હતું. પિતાની જેમ તેઓ પણ વેદના વિદ્વાન હતા. પિતૃપક્ષમાં તેમના માતા પિતા માટે શ્રાદ્ધ કરવાના હેતુથી તેમની પત્ની પાસેથી બનાવી અને બ્રાહ્મણે આમંત્રણ આપવામાં આવ્યું. બીજી તરફ એક સાથે આવીને ખીરમાં ઝેર ભેળવી દીધું. કૂતરી બનેલા બ્રાહ્મણે આ બધું જોયું. તેણે વિચાર્યું કે જો બ્રાહ્મણ આ ખીર ખાશે તો તેઓ ઝેરની અસરથી મૃત્યુ પામશે અને તેનું પાપ સુમિત્રીને ભોગવવું પડશે. એમ વિચારીને તે સુમિત્રીની પત્નીની સામે ગયા અને ખીરને સ્પર્શ કર્યો. આ વાત પર સુમિત્રી પત્નીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ચૂલામાંથી સળગતા લાકડા કાઢીને તેને માર માર્યો. તે દિવસે સુમિતિની પત્નીએ પુત્રને ખાવાનું પણ આપ્યું ન હતું. રાત્રે કૂતરી આખી ઘટના બળદને કહી. બળદ બોલ્યો કે આજે મને પણ ખાવા માટે કંઈ જ આપવામાં આવ્યું નહીં, તો જ્યારે મને આખો દિવસ કામ કરાવે છે. તેણે કહ્યું કે સુમિતિએ અમારા બંનેના હેતુ માટે શ્રાદ્ધ કર્યું હતું અને અમને ભૂખ્યા રાખવામાં આવ્યા છે. આ રીતે જો આપણે બંને ભૂખ્યા રહીએ તો તેનું શ્રાદ્ધ કરવું વ્યર્થ જશે. સુમિતિ દરવાજા પર આડી પડી કૂતરી અને બળદની વાત જીત સાંભળી રહી હતી. તે પ્રાણીઓની ભાષા સારી રીતે સમજતો હતો. તેના માતા પિતા દ્રષ્ટિયોનીમાં પડેલા તે જાણીને તે ખૂબ જ દુઃખ થયું. તે દોડતો એક ઋષિના આશ્રમે ગયો. તેણે તેને તેના માતા પિતા પ્રાણી સામ્રાજ્યમાં પડવાનું કારણ અને મોક્ષનો માર્ગ પૂછ્યો. ઋષિએ ધ્યાન અને યોગની મદદથી સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સુમિત્રીને થયું કે તમારે પતિ પત્નીને ભાદ્ર શુક્લ પક્ષની પંચમીના રોજ ઋષિ પંચમીનું વ્રત કરવાનું રહેશે અને તે દિવસે બળદને ખેડવાથી ઉત્પન્ન થયેલા કોઈ પણ ખોરાક ખાવામાં આવશે નહીં. આ વ્રતની પ્રસરથી તમારા પિતૃઓના મુક્તિ થશે. અને આ સાંભળીને માતા પિતા ભક્ત સુમિત્રીએ ઋષિ પંચમીનું વ્રત કર્યું, જેના કારણે તેમના માતા પિતા પ્રાણી સામ્રાજ્યમાંથી મુક્તિ મળે. અને ઋષિ પંચમીના દિવસે કરવાની ધાર્મિક વિધિઓ. ઋષિ પંચમીના દિવસે તમામ રીત રિવાજો અને ધાર્મિક વિધિઓ સારા ઈરાદા અને શુદ્ધ હૃદયથી કરવા જોઈએ. શરીર અને આત્માના શુદ્ધિકરણ માટે વ્યક્તિઓના ઈરાદા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભક્તો સવારે ઉઠે છે અને ઉઠ્યા પછી પવિત્ર સ્નાન કરવામાં આવે છે. આ દિવસે લોકો દ્વારા કડક ઋષિ પંચમી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત રાખવાનું મુખ્ય હેતુ વ્યક્તિને સંપૂર્ણ પવિત્ર બનાવવાનો છે. આ વ્યક્તિએ જડીબુટ્ટીથી દાંત સાફ કરવા જોઈએ અને ડેટાવર્ણ જડીબુટ્ટીથી સ્નાન કરવું જોઈએ. આ બધી જડીબુટ્ટીઓ મુખ્યત્વે શરીરના બાહ્ય શુદ્ધિકરણ માટે વપરાય છે અને આત્માને શુદ્ધ કરવા માટે માખણ, તુલસી, દૂધ અને દહીંનું મિશ્રણ પીવામાં આવે છે. આ દિવસે ભક્તો 7 મહાન ઋષિઓ ઋષિ કશ્યપ, ઋષિ અત્રિ, ઋષિ ભારદ્વાજ અને ઋષિ વિશ્વામિત્ર, ઋષિ ગૌતમ, ઋષિ જમદાગ્નિ અને ઋષિ વરિષ્ઠની પૂજા કરે છે, જે તમામ ધાર્મિક વિધિઓના અંતિમ પાસાનું અંતિમ ભાગ છે. 7 ઋષિઓની હાજરી માટે પ્રાર્થના પુષ્પો અને ખાદ્ય પદાર્થો જેવી ઘણી પવિત્ર વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જય ભગવાન. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપનો દિવસ શુભ રહે. ઋષિ પંચમીની આપ સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર. આવજો. આભાર.